અને આગળ વાત કરવી છે યુપીએસસીના પરિણામની. યુપીએસસીનું પરિણામ આવ્યું છે ને એમાં ગુજરાત પણ ઝળક્યું છે. જી હા, ગુજરાત માટે ગર્વની વાત એ છે કે ટોપ 30માં 4 વિદ્યાર્થીઓ ગુજરાતના છે, 4 પરીક્ષાર્થીઓ ગુજરાતના છે, જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે. અને આ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ ગુજરાતની દીકરીઓ છે કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ટોપ 30માં 3 ગુજરાતીઓએ બાજી મારી છે ને એ સિવાય પણ બીજા ઘણા બધા ગુજરાતીઓ છે. ગુજરાતના કુલ 26 ઉમેદવારો છે જે યુપીએસસીમાં પાસ થયા છે ને આવનારા સમયમાં એક ઊંચા પદ ઉપર આપણને દેશની સેવા કરતા જોવા મળશે. પછી આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, આઈઆરએસ હોય, અલગ અલગ જગ્યાએ એમનું પોસ્ટિંગ પણ થશે. રેન્ક 1 શક્તિ દુબે છે, રેન્ક 2 હર્ષિતા ગોયલ છે, રેન્ક 3 અર્ચિત પરાગ ડોંગરે છે, રેન્ક 4 માર્ગી શાહ છે, રેન્ક 5 આકાશ ગર્ગ. આ એ સિતારાઓ છે ગુજરાતના કે જે યુપીએસસીમાં ઝળક્યા છે અને યુપીએસસીમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. કુલ 26 વિદ્યાર્થીઓ છે જે ગુજરાતના આ ઇન્ડિયા લેવલના જે નામ છે કે રેન્ક 1, 2, 3, 4, 5 એ કોણ છે આ નેશનલ લેવલ ઉપર જે 5 સૌથી પહેલા યુપીએસસીમાં પાસ થયા છે. યુપીએસસીના 5 ઝળહળતા તારલા અને એમાં માર્ગી શાહ ગુજરાતના છે અને એમની સાથે હર્ષિતા ગોયલ એ પણ ગુજરાતના છે. ટોપ 5માં 2 વિદ્યાર્થીઓ ગુજરાતના છે. ગુજરાત માટે એ બહુ મોટી ગર્વની વાત છે, કારણ કે મને નીતિન પટેલના એ શબ્દો યાદ આવે છે જ્યારે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા, નાયબ મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે એક શબ્દ કહ્યા હતા જ્યારે કે હું વિધાનસભામાં અંદર જાઉં છું અને એ વખતે જે આ બોર્ડ જોઉં છું ત્યારે મને વિચાર એ આવે છે કે આપણા ગુજરાતી દીકરા દીકરીઓના નામની પ્લેટ અહીંયા કેમ નથી, અને એ સપનું આજે પૂરું થતું દેખાઈ રહ્યું છે. આવતી આજે પરીક્ષા છે તે પાસ કરી છે, જે ઉમેદવાર છે જેમણે યુપીએસસી ક્લિયર કરી છે તેમની સાથે વાતચીત કરીશું. કેટલી મહેનત અને આજે આ મહેનત જ્યારે રંગ લાવી છે, શું કહેશો આપ? હા, મહેનત તો ઘણી લાંબી છે. જર્ની 2016થી શરૂ કરી નાખી અને યુપીએસસીની જો સ્પેસિફિક વાત કરીએ તો 2021-22થી જર્ની કરી, પણ પરિવારનો, ફેમિલીનો સાથ અને સારા ફ્રેન્ડ્સનો સપોર્ટ હતો તો જર્ની થોડી આસાન બની ગઈ એ લોકોના કારણે. તો સારું, આજે રિઝલ્ટ આવ્યું તો સારું લાગે છે. અચ્છા, કેટલા વર્ષની આ મહેનત હતી, કેટલા કલાકની રોજની મહેનત હતી આ? તો મહેનતની શરૂઆત 2017માં થઈ હતી. ત્યારે અમે ગુજરાત ગવર્મેન્ટ માટે સિનિયર ક્લાર્કની તૈયારી શરૂ કરી. ત્યારબાદ મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પાસ થયા, પણ લાગ્યું કે હજુ ઘણા સ્કોપ છે, તો એના પછી મેં મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાંથી રિઝાઇન કરીને ફરીથી તૈયારી શરૂ કરી. અને જે ખરેખર જે જીપીએસસી યુપીએસસીની જર્ની છે એ સ્પીપામાં આવ્યા બાદ શરૂ થઈ. અને છેલ્લા 2-3 વર્ષમાં કહેવાય કે સારા મિત્રો હતા અને એમના સાથે સારું એવું ભણ્યા અને લોકોનો સપોર્ટ એટલો મળ્યો ને એના કારણે જર્નીમાં મજા આવી. આજે આપણે આ યુપીએસસી ક્લિયર કરી ટોપ 2 આપવા આવ્યા છો, કેટલી મહેનત હતી, શું કહેવું છે હર્ષિતા? मैम जैसे सारे यूपीएससी एस्पिरेंट्स करते हैं वैसे ही मैं भी पूरा दिन करती थी. 7-8 आवर्स क्वालिटेटिव टाइम देके अच्छे से करने की कोशिश करती थी. और मेरे ऐसे कोई फिक्स नंबर ऑफ आवर्स नहीं थे कि मुझे 12 घंटे पढ़ना है या 16 घंटे पढ़ना है, बट जितना भी पढ़ा, जिस टाइम पे मैं पढ़ रही हूँ तो उस टाइम पे फोकस किया कि ऑनेस्टली जो मैं कर रही हूँ वो अच्छे से करूँ. तो खुद से ऑनेस्ट होकर पढ़ाई करने की ज़रूरत है. अच्छा, कितने ट्रायल्स में आपने ये क्लियर की है और जैसे जैसे कोई गोल रहता है, आपका गोल क्या रहता था? मैम आईएएस बनना गोल था अल्टीमेट, और ये मेरा 3rd अटेम्प्ट था. फर्स्ट 2 अटेम्प्ट से मेरी प्रीलिम्स नहीं हो पाई थी, सो 3rd अटेम्प्ट था, फर्स्ट मेंस एंड फर्स्ट इंटरव्यू था मैम. अच्छा, ये आप जो सफलता है उसका श्रेय आप किससे देना चाहते हैं? मैम सबसे पहले भगवान को, मेरी फैमिली को, मेरे पापा को सबसे ज़्यादा, मेरे फ्रेंड्स को जिनके साथ मैंने पढ़ के ये किया, और उसके बाद लास्ट में मेरी खुद की मेहनत को. मैम ઘણા સમયની મહેનત પછી આજે સફળતા પ્રાપ્ત થઈ છે, જે બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. યુપીએસસી ક્લિયર કરવાનું સપનું ક્યારે જોયું? યુપીએસસી ક્લિયર કરવાનું જોઈએ તો નાનપણથી જ સૌ કોઈ વિચારતું હોય છે, પણ જ્યારે હું કોલેજમાં હતો એ સમયે મેં આ બધા વિશે જાણ્યું અને મને લાગ્યું કે આ એક બેટર કરિયર ઓપોર્ચ્યુનિટી છે, જેનાથી સમાજમાં એક ઇમ્પેક્ટ આપ ક્રિએટ કરી શકો છો. જેથી મેં કોલેજમાં વિચાર્યું કે આ તૈયારી થઈ શકે છે. ત્યારબાદ 2021માં ગ્રેજ્યુએશન મારું પૂર્ણ થયું, ત્યાર પછી જ હું તૈયારી કરતો હતો અને આ મારું 2nd ઇન્ટરવ્યૂ હતું અને પહેલીવાર મારું લિસ્ટમાં નામ આવ્યું છે અને 507મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.